કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં નશાખોરોએ વાહનો સળગાવ્યા। ભાવનગર શહેરમાં પોલીસ વિભાગની જાણે માઠી દશા બેઠી હોય તેમ અપરાધીઓ એક બાદ એક ગુનાઓને અંજામ આપી રહ્યા છે। ગઈકાલે કોર્ટની અંદર નશાખોરી સામે હોબાળો મચાવ્યો હોવાની ઘટના હજુ તાજી છે। ત્યાં શહેરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં ફરી નશાખોરોનો આતંક સામે આવ્યો છે। અહીં શેરી નંબર 1 માં રહેતા ચૌહાણ સોએબભાઈ તેમજ ઇરફાનભાઈ રહીમભાઈના ઘર પાસે પાર્ક કરેલા તેમના 3 ટુ વ્હીલર વાહનોને કોઈ અજાણ્યા ઈસમોએ નશાની હાલતમાં સળગાવી દેતા અહીં ભયનો માહોલ છવાઈ ગયો હતો। આગ લગાડવાના બનાવમાં આશરે 1.5 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું રહીશોએ જણાવ્યું હતું। પોલીસને ફોન કરી અને 1.5 કલાક ઉપરાંતનો સમય વીતી ગયેલ હોવા છતાં એક પણ પોલીસ જવાન અહીં બનાવ સ્થળે ન આવ્યો હોવાનું સ્થાનિક લોકોએ આક્ષેપ પણ કર્યા હતા। અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર। નામ ચૌહાણ સોએબ નજીરભાઈ। સોએબભાઈ કઈ જગ્યા રહ્યો શું બનાવ થયો? મોતી તળાવ શેરી નંબર 1 માં રહેવી છે। અહીંયા દારૂવાળાનો બહુ તરાસ છે। તરાસ એટલે એવો તરાસ કે દોર જ કાંક ને કાંક થાય છે। અને આજે અમારી ગાડીઓ અહીંયા 2 હળગાવી દીધી। 2 અમારી ગાડીઓ, એક પાડોશીની ગાડી હતી એ હળગી ગઈ છે। પોલીસવાળાને અમે કેવી છે કોઈ ધ્યાન દેતું નથી। અહીંયા કાંઈ પેટ્રોલિંગમાં આવતું નથી। અમારે આખી રાત જાગવું પડે। અત્યારે જે પોલીસવાળાને એટલા ફોન કર્યા, જે પોલીસવાળા કોઈ આવ્યા નથી। તો અમારે આમાં કરવાનું શું? અમારે રહેવું, જીવવું તો ન જીવવું, અમારે શું કરવાનું? ધંધો કરવો તો આ લોકોની વાંહે જ અમારે રહેવાનું એકલું કે પોલીસવાળા કાંઈ ધ્યાન નથી દેતા। અહીંયાના ખાતામાં લુખ્ખા બધા દારૂડિયાનો બહુ તરાસ છે। તો અત્યારે દારૂનો બાટલો જ છે। આ દારૂ પી કારવીને અહીંયા ગાડીઓ હળગાવીને વહી ગયા છે અહીંયા બાટલો નાખીને। જો આ દારૂ વાળો બાટલો જે અહીંયા પડ્યો છે। ઓકે, આવી છે પોલીસ ફરિયાદ કરી તો શું કીધું તમે? પોલીસ ફરિયાદ કરી, ફોન કર્યા છે, જે કોઈ પોલીસવાળા આવ્યા નથી। 1.5 કલાક થવા આવી એને। અંદાજે કેટલા વાગે હળગી ગાડી? 1:30 વાગ્યાનો બનાવ બનેલો છે। અત્યારે 2:30-3 થયા, હજી કોઈ પોલીસવાળાનો અતો પતો છે નહીં। ફોન કર્યો તો કોઈ ફોન ઉપાડતું નથી।